આપણે બનાવવાના છીએ પટ્ટી ભજીયા। ચોમાસાની સિઝન હોય એટલે આવું ચટપટું અને ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે। તો અહીંયા મેં 250 ગ્રામ લીલા મરચાં લીધા છે। મેં આ મોળા મરચાં લીધા છે અને જો તમે તીખું ખાતા હોય તો તમારે આ રીતના જે લાંબા મરચાં આવે છે આ મરચાં તમારે પટ્ટી ભજીયા માટે લેવાના। ખાસ કરીને બધા લોકો આ જ મરચાં લેતા હોય છે પટ્ટી ભજીયા બનાવવા માટે, પણ અમારા ઘરમાં તીખું નથી ખાતા એટલે મેં આ મોળા મરચાં લીધા છે। તમારે આ મરચાં લેવાના છે એટલે તીખા ભજીયા થશે। અને તમારે પણ જો મોળા ભજીયા બનાવવા હોય તો તમે આ મરચાં લઈ શકો છો। આ મરચાંને આપણે ધોઈને સાફ કરીને આના 2 અથવા 4 કટ કરી લેવાના છે। 4 પટ્ટી અથવા 2 પટ્ટી તમે આની કરી શકો છો। આપણે આ મરચાંની 4 પટ્ટી કરશું કેમ કે આપણે છોકરા માટે બનાવીએ છીએ મરચાંની પટ્ટી, એટલે આપણે આના 4 પટ્ટી બનાવશું। અને 2 લીંબુ લેવાના છે, જે આપણે પટ્ટી બનાવીને તેમાં આપણે 2 લીંબુ નીચવી લેવાના છે। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો આપણે અહીંયા બધા મરચાંની પટ્ટી કરી લીધી છે। આપણે એક મરચાંની 4 પટ્ટી કરી લીધી છે અને બી આપણે નથી કાઢ્યા કેમ કે આ મરચાં મોળા છે તો એના બી મોળા જ હોય છે। જો તમારે તીખા મરચાં હોય તો તમારે એને બી અને રગું કાઢી નાખવા। હવે આપણે આમાં લીંબુ નીચોવી લેવાનું છે, તો આપણે આમાં 2 લીંબુ નીચોવી લઈશું। લીંબુને આવી રીતે હાથમાં રાખીને ગાળી લઈશું એટલે લીંબુના બી મરચાંમાં ના ભળે। મરચાંમાં લીંબુ એડ કરવાથી ભજીયા ક્રિસ્પી બને છે અને સહેજ ખટાશ આવે છે, એટલે ભજીયાની પટ્ટી ખાવાની ખૂબ મજા આવે છે। તો લીંબુ નાખવું જરૂરી છે। તમને ભજીયામાં ખટાશ ઓછી પસંદ હોય તો તમારે 2 લીંબુની જગ્યાએ 1 લીંબુ લેવાનું। આપણે આમાં 2 લીંબુ નીચોવી દીધા છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આવી રીતે આપણે ઉપર નીચે કરીને લીંબુને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે એમનેમ રેસ્ટ માટે મૂકી દેવાનું છે। તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આને ફરીથી ઉપર નીચે કરી લઈશું અને હવે આપણે આને ભજીયા માટે તૈયાર કરી લઈશું। હવે આપણે આમાં અડધી ચમચી મરી પાવડર એડ કરવાના છે। મરી પાવડર નાખવાથી સ્વાદ સરસ આવે છે। આ ઓપ્શનલ છે, તમને ના પસંદ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। અને હવે આપણે એમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ એડ કરીશું। આપણે આમાં 2 થી 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરીને હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે આમાં એક સાથે લોટ એડ નથી કરવાનો, આમાં આપણે જરૂરિયાત પ્રમાણે જ લોટ એડ કરવાનો છે। લોટને મરચાં સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે આમાં પાણી બિલકુલ નથી નાખવાનું। મરચાં સાથે લોટ સરસ રીતે મિક્સ થઈ જાય પછી જરૂર પ્રમાણે જરા પાણી લઈને એને હાથેથી મિક્સ કરી લેવાનું છે। આમાં આપણે ઝાઝું પાણી નથી લેવાનું, થોડું જ પાણી એડ કરવાનું છે અને જરૂરિયાત પ્રમાણે તમે આમાં લોટ અને પાણી એડ કરી શકો છો। તો આપણે આમાં થોડોક લોટ એડ કર્યો છે અને થોડુંક પાણી એડ કર્યું છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તમે આમાં લોટનું કોટિંગ તમારી રીતે કરી શકો છો। તમને વધુ પસંદ હોય તો થોડોક લોટ વધારે એડ કરવાનો અને તમને કોટિંગ ઓછું ગમતું હોય ને વધારે મરચાં ખાવાની પસંદ હોય તો તમારે લોટનું કોટિંગ ઓછું રાખવાનું છે। તો આપણું તૈયાર છે પટ્ટી બનવા માટે। તો હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે પહેલેથી જ, તો આપણે એક પટ્ટી આમાં એડ કરીને સરસ રીતે તળી લેવાના છે। તો આપણે બધા જ મરચાંને આવી રીતે એક મૂકીને તળી લઈશું। અને તમારે જો ગરમા ગરમ જ ખાવા હોય તો તમારે એક સાથે જ એને તળી લેવાના છે, સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે। અને જો તમારે મોડેથી જમવાનું હોય અને વાર હોય તો તમારે આને જેવા તેવા તળીને બાજુમાં રાખી દેવાના છે ને પછી જમવા બેસવું હોય ત્યારે તમારે ફરીને એને એકવાર તળી લેવાના છે હાઈ ફ્લેમ પર। તો ભજીયા તમારા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે। તો આપણે આને આવી રીતે પલટાવીને સરસ રીતે બંને સાઈડ તળી લેવાના છે। પટ્ટી ભજીયા તળાતા તમારે 3 થી 4 મિનિટનો સમય લાગી શકે છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। ફૂલ ફ્લેમ કરી દેશો તો તમારે ભજીયા અંદરથી કાચા રહેશે। તો આપણા મરચાંની પટ્ટી તળાઈ ગઈ છે, તો હવે આપણે એને સર્વ કરી લઈશું। તો આપણે ડીશમાં કાઢી લઈશું હવે એને। તમે આને સોસ ચટણી સાથે સર્વ કરી શકો છો। મેં અહીંયા ચટણી સાથે સર્વ કર્યા છે, તમે આને સોસ સાથે પણ લઈ શકો છો અને આની સાથે તમે કાકડીનું કોબીનું સલાડ પણ લઈ શકો છો। તો તૈયાર છે આપણા પટ્ટી ભજીયા। રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। ફરીથી મળશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।